સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી. પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટના પ્રભારી અનિરુદ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે અને રાજકોટમાં તેઓ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા દરેક બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ ત્રિપાખીયો જંગ થવાનો છે. રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે રાજકોટ કમલમ ખાતે પ્રભારીના આગમન પૂર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓમાં નવા સંગઠન માળખા અને હોદ્દેદારોની નિમણૂકને લઈને ક્યાંક નારાજગી અને રોષ જરૂર જોવા મળ્યો હતો. જોકે કોઈ ખુલીને વિરોધ ન કરી શકતા હોવાથી આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાઓનો અસંતોષ અને કેવી અસર પહોંચશે તે મહત્વનું જોવાનું રહ્યું. રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુદ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા. આજે સવારે રાજકોટ પહોંચતાની સાથે જ 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક ચોકથી કમલમ કાર્યાલય સુધી યુવા મોરચા દ્વારા ખુલ્લી જીપમાં બાઇક રેલી યોજી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સત્કાર સમારંભ, આ પછી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટર સાથે બેઠક યોજવામાં આવશે. આ પછી પ્રદેશ ભાજપના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક યોજી છેલ્લે તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક યોજવામાં આવશે. આ દરમિયાન તેમના દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ અને જે નેચરલ ગેસ છે એ પરિસ્થિતિ ઉપર જ્યારે અસર થઈ છે ત્યારે ખાસ તમામને જણાવવાનું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એમનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે, એટલે કોઈ પણ લોકોએ એમાં પેનિક થવાની જરૂર નથી. એ જ રીતે સરકારશ્રીની ગેસ બાબતની પહેલી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કનેક્શન છે, એલપીજી કનેક્શન છે. સરકારશ્રી દ્વારા હાલ પણ કોમર્શિયલ જે સિલિન્ડરો છે, કોમર્શિયલ ગેસ છે, એના ઉપર હાલ પૂરતો બ્રેક આપી અને તમામ સરકારશ્રીનું જે ફોકસ છે એ ઘરેલું હાઉસહોલ્ડ એલપીજી કનેક્શન ઉપર છે. લોકોને જીવન જરૂરિયાત માટે ગેસની કોઈ પણ તકલીફ ન પડે એના માટે સરકારશ્રી દ્વારા પગલાઓ લેવામાં આવ્યા છે. ખાસ કરીને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓના કારણે અથવા અન્ય કોઈ બાબતોને કારણે પેનિક સર્જાય છે. લોકોને અપીલ કરવા માગીએ છીએ કે આવું કોઈ પેનિક ન થાય, કારણ કે એલપીજીના કનેક્શનોમાં અને ગેસ પીએનજી આમાં કોઈ પણ પ્રકારની હાલની પરિસ્થિતિમાં કોઈ પ્રશ્ન નથી. અત્યારે એમનો પૂરતો પુરવઠો તમામ જગ્યાએ આપણી પાસે ઉપલબ્ધ છે અને મળી રહે છે. સેમ વે પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો પુરવઠો મળી રહે છે. આ માટે જ લોકોમાં કોઈ પેનિક ન થાય અને કોઈ ખોટી બાબતોનો પ્રચાર ન થાય માટે આજરોજ અમારા દ્વારા ગેસ એસોસિએશન અને પેટ્રોલ પંપના એસોસિએશન અને સાથે 3 સરકારી આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ કંપની અને પ્રાઇવેટ કંપની એમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને આપણી જે સાયકલ ચેન છે વ્યવસ્થિત ચાલી રહે એના માટે જે ગેસના ડીલરો છે અને પેટ્રોલ પંપ માલિકો છે એ પણ પોતાનું ઇન્ડેન્ટ ટાઈમ ટુ ટાઈમ ભરી દે અને એમને જથ્થો સમયસર મળી રહે એ માટે થઈને આજે મિટિંગ રાખવામાં આવી હતી અને એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા છે કે તમારી સાયકલ વ્યવસ્થિત આપણી ચાલે તો લોકોમાં કોઈ ખોટું પેનિક ન થાય. હાલ બંનેમાં આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છીએ અને કોઈ પણ પ્રશ્ન અત્યારે નથી. અમારા દ્વારા જે ગુજરાત ગેસ છે એમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને એમની પાસેથી આપણે માહિતી પણ લીધી છે. ગુજરાત ગેસ છે આપણે અહીંયા પીએનજી ગેસ પ્રોવાઈડ કરે છે, તો વિવિધ હોટેલ્સ છે, ટ્રસ્ટ છે, સામાજિક સંસ્થાઓ છે, આ તમામ પાસે પીએનજી કનેક્શન છે. એટલે સરકાર દ્વારા પીએનજીમાં કોઈ પણ પ્રકારનો અત્યારે પ્રશ્ન નથી. એટલે જે લોકો પીએનજી કનેક્શન ધરાવે છે એમને પૂરતો ગેસ અત્યારે મળી રહ્યો છે અને પણ ભવિષ્યમાં પણ મળી રહેશે, એટલે એમાં કોઈ પ્રશ્ન હાલ છે. સ્પેશિયલી કોમર્શિયલ પણ ઉપલબ્ધ હતા જે લોકો, એમાં હાલ જ્યાં સુધી એમની પાસે જે જથ્થો છે અને એમના ડિસ્ટ્રીબ્યુટર પાસે જે જથ્થો છે એ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. ત્યારબાદ એમને હાલ કોમર્શિયલ પૂરતો જે જથ્થો છે એ ડાયવર્ટ કરીને આપણે હાઉસ હોલ્ડ તરફ લઈ જઈએ. કેટલા દિવસ સુધી ચાલે એ જથ્થો છે એ અલગ અલગ રૂટીનમાં બદલતો રહેતો હોય છે, કારણ કે લોકોનું કન્ઝપ્શન અને સરકારે એલપીજીમાં પણ કોઈ કાળાબજારી કે એ ન થાય એના માટે હાઉસ હોલ્ડ માટે પણ જે દિવસો છે 25 દિવસ નક્કી કરી દીધા છે. એટલે લોકોને પોતાનું કનેક્શનનો બોટલ જોતી હોય છે તેમણે 25 દિવસ પહેલાં એડવાન્સમાં બુકિંગ કરવાનું છે, એટલે કોઈ ગેરબદલે એ બાટલું ન થાય. સર, લોકો સંગ્રહ કરતા હોય છે, ખાસ કરી ડીઝલનો સંગ્રહ કરતા હોય છે, એના માટે પણ ખાસ વ્યવસ્થા. જી, લોકો
થોડા ટાઈમ પહેલાં લોકોમાં આવું પેનિક થવાના કારણે ખેડૂતો અથવા ગ્રામ્ય લેવલે થોડું કન્ઝપ્શન વધ્યું હતું એવું અમારા ધ્યાન આવ્યું હતું. પણ હવે માર્કેટમાં કોઈ એવો પ્રશ્ન નથી, કારણ કે લોકોને તમામને જોઈએ એટલો પેટ્રોલ ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ છે. એટલે અત્યારે એકદમ પરિસ્થિતિ સામાન્ય છે.